બીએમ ચાવડા. ચાવડાભાઈ, શું ઘટના બને છે અહીં તમારા પ્યારા પીપળિયા ગામમાં? ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીક રહે છે. અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીક રહે છે. રાતે ગમે ત્યાં આપણે વાડી પીને રખોપું કરવું હોય તો નથી કરી શકતા. રોજ ભૂનનો અહીંયા ફૂલ ત્રાસ છે. તો રાતે અમારે રખોપું કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે. કેટલા સમયથી દીપડો દેખાય છે? શું માંગ? દીપડો અહીંયા 1.5 થી 2 મહિનાથી દેખાય છે. ફોરેસ્ટ વાળાને અમે 2-3 વાર જાણ કરી તોય કડક પગલા કોઈ લેતું નથી. શું માંગણી છે તમારી? માંગણી એ જ છે કે જલ્દી ફોરેસ્ટ વિભાગ જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડાને પકડી જાય. નિલેશભાઈ, શું ઘટના બની હતી રાતના? તમે દીપડો જોયો તો ત્યારે? દીપડો અમે જોયો તો 10:30 નો ટાઈમ હતો અને બધા 2 છોકરા તો ખોઈ ગયા હતા. અમે બધા ખોઈ ગયા હતા. ખાટલા હારણ ભટકાનો પાણી લોટો ભરેલો હતો ને એટલે જાગી ગયો. પછી દીપડો ઓરડીમાં અંદર આટો મારીને બહાર નીકળતો ખાટલા બાણા હતો ને એટલે ખાટલા હારે ભટકાણો. એક મિનિટ એને બોલવા દો. શું પછી તમે શું કર્યું? અમે પછી અહીંયા ખાડ નજીક થી આવી ગયો ને એટલે પછી ઘડીક ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો વાગી ગયો ને એટલે બધાને જગાડે. અત્યારે મજૂરો કામ કરવામાં આવે છે કે બીવે છે? શું કહેશો? ના, કોઈ નથી આવતું. મારવાડી 4 જણા હતા, એમાંથી 2 તો વયા ગયા ને 2 હજી સહી જવાના 4-5 દિવસમાં. મારું નામ છે લક્ષ્મણભાઈ અમીરભાઈ ઉંબલ પરા પીપરિયા. શું ઘટના બની છે તમારી વાડીએ? ઘટના તો સાહેબ એવું છે, આ દીપડો વાડિયા બહુ હેરાન કરે છે. માણસો બીએ છે. એક દિવસ હું રૂમમાં ગરી ગયો હતો. પછી તમે શું કર્યું? પછી આ માણસો તો હુતા તો જાગી ગયા. પછી તો આખી રાત જઈ ગયા, હુતા નહીં. ઓકે, શું માંગણી છે તમારી? માંગણી એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને મને વેલા પકડે. કેટલા સમયથી આ દીપડાનો ત્રાસ છે? દીપડાનો ત્રાસ છે સાહેબ 2 મહિના થયા. રાત મજૂરો કોઈ મળે છે કે નહીં? શું મુશ્કેલી પડે છે? મજૂરો સાહેબ વયા જાય ને, રાત આખી જાગે, દિવસ ને કામ શું કરે? 2-3 વાડીના તો લબાસા ભરીને વયા ગયા કે અમારે બાલ બસા નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું. તમારું? મેહુરભાઈ કોઠીવાર. મેહુરભાઈ, વાત કરીએ તમારા ગામમાં અત્યારે શું મુશ્કેલી છે ને શું માંગ છે તમારી? અમારા ગામમાં અત્યારે દીપડાનો બહુ મોટો ભય છે. 2 થી 3 મહિનાથી આંટા મારે. વન વિભાગ એક વખત પિંજરું મૂક્યું હતું અને ઉપાડી લીધું 1 દિવસ 2 દિવસ રાખીને. અને બધી વાડીઓમાં અત્યારે લેબર બહુ તકલીફ છે. જે લેબર છે મજૂરો બધા આદિવાસી એ અંદર દીપડો કરી અને બધા ભાગવા માંડ્યા છે. અત્યારે એક પર બરોબર અત્યારે વરસાદની સિઝન છે, વાવણીની સિઝન છે, વાવવાનું છે, મગફળી ને કપાસના બધા પાકની નીંદવાની મોસમ હાલે. અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયા છે નહીં. અને ગામજનોને જે ખેડૂતો છે એ 5-7 જણા ભેગા થઈને વાડીએ આવવું પડે. રાતે તો આવી જ નથી શકતા, પણ દિવસના આજુબાજુ 4-5 હોય તો જ અહીંયા વાડી આવી શકે. એમ્સ રોડ છે, એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલાકી પડે બહુ. અને એ લોકોના જે કર્મચારી છે, ડોક્ટરો છે, સિસ્ટરો છે, એ બધા પૂછે કે ભાઈ દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો. વન વિભાગ જ એની સોલ્યુશન લેવે તો જ આ હલ બને એમ છે. અત્યારે ગામમાં કેવો પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસના.